લે જય હા બોલ કરા હવે 7 વાગે ગયા આપણે વિડિયો બનાવવા જવાનું છે અને આજે તો આપણે વિડિયોનું મુહૂર્ત કરવાનું છે તે દીપક કાકા કીધું લે હવે તારે હું તો ભૂલી જ ગયેલો અરે અમે ભૂલતો યાર આપણે હવે 7 વાગે નું પાકવાનું તો 8 વાગે હેડ વેલો હેડ આપણે મુહૂર્ત કરવાનું છે અલે હો તારે વળી આ પાડો એ આગુ નહીં જાય જેટલું ભારે હરતી બી આગુ નહીં જતો આ તો હેડો હજુ તો આપણે દીપક કાકા બોલાવા જવાનું હો આવું બેઠા દીપક કાકા જોજો દીપક કાકા અલે તો હેડે કે આપણે કાલ અમે ભેગા નતા તે કાલ રાતે ભેગા નતા તે આપણે વિડિયો બનાવવાનું કહેતા હતા તમે એ હા તે વિડિયો બનાવવાનો ખેતર કોમે બોલાવે તો 9 વાગે કહ્યું તો 10 વાગે આવે આ વિડિયો બનાવવાની એ કેવો વેલા આયા આ મોટી ટીવી ને દેખાલા ને વાત કરે દીપક કાકા આપણે કયો હવે મુરેક તો બુકા કયો કહ્યું હોય ને તો આજે પાછા 10 વાગે કહ્યું તો 12 વાગે આવે પણ તમે પૈસા ના આવે કોણ આવે એ તો દીપક કાકા વિડિયો તો વસાડવાનો તમને એ દીપક કાકા એ આને જોડે એક કરે ગધેડા મજૂરી કહેવાય એટલે બધા મોડા જ આવે ને તો સાચી વાત ગધેડા મજૂરી કરે આ હારી મજૂરી કહેવાય હા દીપક કાકા હેડો વિડિયો નું કશું કરું નહીં અરે વિડિયો ઉતારવાની જ છે પણ પેલા ગોપાલભાઈ હજુ આયા નહીં એ આવે એટલે વિડિયો ઉતારીએ મે કેમ 8 વાગ્યાનું મુહૂર્ત તો તું 9 વાગ્યા અરે પણ જેલા એ આ વખતે આપણે મુહૂર્ત કેમ નું કરાય એટલે એમ નહીં આજે તો ભાઈ પહેલો દાડો ખરો ને એટલે આપણે બધું સેટિંગ કરતો વાર લાગે ને સાચી વાત એકદમ ના થાય તો આપણે વિડિયો બનાવતા થોડી ટાઈમ લાગશે દીપક કાકા હજુ એક ગોપાલભાઈ બજારમાં ગયા બરાબર એટલે નારિયેળ હે દીવો હે એવું કઈક અગરબત્તી એવું લઈને આવે ફરી આવતા છે બરોબર પ્યારા લાવશે પાછા અરે ભાઈ હા તું કમલે પહેરી આવ ના ચાલે આ ફાટલો ને ટૂટલો પહેરીને ચાલતું હશે અત્યારે તો ફેશન હે તારે બરોબર છે અને વાળ તો કેદારવાનું કહી લે છોકરી જેવો તારે વાળ કપાય વાર નહીં આવતો એટલે વાળ ના તો લે પેલી કાતર હું કાપી નાખું સાચી વાત છે વાર નહીં આવતો આગળ છોકરી જેવા વાળ આમ ચાટના કરીએ કરે તો એવું કાલે કપાઈ ગાડી પણ કાલે કપાય કાલે વારે ન આવશે આ તો કઈક સાધન મેં કહ્યું કે લે વાળ કપાઈને આવજે આમ તો વાળ કપાઈ ના આવે તારી આ તો કઈક વારે નહીં આવતો આ તો કઈક સાધન લઈને જતા તો આખો પેઈ જાય વાળ આખો પેઈ જાય દેખાય નહીં એટલે વાળ કપાઈ લેવા પડે આ ચંદુ પેઈ ના આવે ના ચંદુ પેઈ પેન્ટ પહેરી નતું કઈ તને પેન્ટ પહેરવા પેન્ટ હે નહીં પેન્ટ પહેરીને આવવાની હતા પણ પેન્ટ હતું જ નહીં તો બધા પપ્પાનું પહેલાય પપ્પાનું આઈ ના પપ્પાનું ના હતા દાદાનું પહેલાય એ દાદાને ના આવવાનું જો વિડિયોમાં આવું હોય તો મારી કેટલી દીપક કાકા આવડે મોટી આ બધા દાદા પણ દાદા તો કટિયા હે ને એ પપ્પાને તો આખું ઢંકાઈ જાય હવે આવે તારે વળી આવું ચડડી પહેરીને નહીં આવવાનું વિડિયો ભાઈ તો હમણાં શરમ આવે બરાબર સાચી વાત છે અને આપણે પબ્લિક જોતું હોય પબ્લિક કરોડો પબ્લિક જોવે વિડિયો આપડી તો વિડિયો તો કરો તો જોવે પણ પેલા આપણે પોત મોના આગળ ઉતારીશું તારે જોશે કરો હા કોકે ચંદો પહેરીને આવ્યો તું આ જટે બટે કપાઈને આવજે કોક વિડિયો ઉતારતા હોય કોઈ નાઈ જોનતું હોય તારે કાલે બધું કરાય મને ખાલી બીક લાગે છે તો આપ દીપક કાકા એવું તો આ પહેલ તો આપણે જરૂર તો ઉપડે જ આપણે આ તો કઈ કલાકાર રમતવાત થોડી બનવા પહેલી વખત આપણે વિડિયો કેમેરા સામે આવીશું હા પહેલી વખત આવી ગોપાલસિંહ ચોહેડે નમૂના હવારમાં મને તને શરમ નહીં આવતી મને હોમો નવો ધંધો ખોલ્યો શું કરી ના પેલું આરસીબી જીતી ગયું ને હા તો હું પેડા પડાવવા જાઉં આખા ગામમાં વેચવાના એવું તો આરસીબી જીતી ગયું મેં બધા બોલાયેલા એવું ને હા પણ તારું મોડું જોયું એટલે મને નહીં લાગતું કોમ થાય મારું એમ એવું હા તો હું તો ઉછીલો લાગો તમે મને એવું જ લાગે જ્યારે મળું તાર તો તમે કોમ થવાનું નહીં જાઓ ફરી મળતું ને કોઈ દાડ તમારે કોમ થવાનું નહીં એટલે આ જવા દે ને પેલો અમારા ગામનો એક નમૂનો છે ને પેલો ચીમન હોમાં મળી ગયો તો દાડો હવારમાં બગાડે બોલો ખરેખર એ મોણાનું કોઈ મોડું જોવા નહીં માગતું મને હોમાં મળી જાઉં પાછો મારે હોમે આવીને પાછો વાત કરે કે શું ધંધો કર્યો છે એટલે ભાઈ હજુ ધંધાનું આજે મુહૂર્ત કરવાનું છે અને આજે મને લાગે છે મુહૂર્તમાં કંઈ બરકત નહીં આવે તો માતાજી નોમ કરી દેનારું કંઈક કરવું તો પડશે જ ને જય માતાજી જવા દો ને યાર બધું વાતો જવા દો ને તારે
કંટાળ્યો છું એક તો વાત કરો હવારમાં. હું તો હવામાં હળા હાથનો તો ગોકા કાકા ઓ ગોકા કાકા ટેન્શનમાં કેમ લાગો એટલે ટેન્શન હોય જ ને પેલો અમારા ગામનો એક એવો નમૂનો મળ્યો ને હા તે એનું ગામમાં અમારે કોઈ મોડું નહીં જોતા બોલો એ હોમો આવતો હોય ને એવું કોણ છે બા એટલે એ રહ્યો પેલો ચીમન કરીને કોઈ હોમો આવતો હોય ને તો કોઈ આમ નીચું ગાલીને જતા રહે હંતે. એવું એનાથી તો આખું ગામ હંતાતું ફરે બોલો. એટલે એવું તો યાર એ બધા બીતા ફરે પીતા નહીં પડતા એ હું એનું મોં જોઈએ ને હવારમાં તો પતી ગઈ વાત. તમે ગમે તે ધંધે જતા હોય તો તમારા ધંધામાં બરકત ના આવે. ના ભાઈ મુહૂર્તમાં તો આવું કર્યું હું એ જ કહું જાઉં આપણે ભગવાન માતાજીનું કંઈક નોંધ દેરત કરવું પડશે. સાચી વાત કારણ આપણે માં બરકત નહીં લાવવા બેઠા હે ને ગોળ ધોણા મંગાવી લો હા બધા રેડી થઈ ગયા ને. ના કોઈ પીતા નહીં આય તો એટલે પીવાનું નહીં કીધું તમે દિલીપજી શું યાર હું આપણે વગર વાત કરો છો તમે. અમારે તો પેલા એ દેશી થી એવું જ કરે અરે થઈ જાય એમ. હું તમને એમ નહીં કહેતો વાપરો મારી વાત. મેં તમને ફોન કોલ કર્યો હતો ખબર ઓવે, કે ઓવે. બધા રેડી રહેજો હા, હા. અને તમે પેલું જે આપણે સામગ્રી મંગાવી છે આપણે જે ઉદ્ઘાટન કરવાનું છે બરાબર ચેનલનું એ તમે બધું મંગાવી દીધી સામગ્રી આમ એ તો બધું મંગાવી દીધું હવે આપણે કયા લોકેશન ઉપર જવું છે એ તમારી રાહ જોઈને બેઠા આવીએ. એવું છે. હવે જો લોકેશન તો એ ગમે તે તમારા ગામમાં તો તમને અનુભવ હશે કે કઈ સારું લોકેશન છે બરાબર. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. લોકેશન ગોપા કાકા અમને ખબર ના પડે સાચી વાત લોકેશન એટલે સાંભળો કે જે જગ્યા હારી ગમ તમને લાગે ને કે આપણે ફોટો પાડવો હોય ગમે તે દિવસે જગ્યા હારી તમને હા, લાગે એ નામ લોકેશન કહેવાય. સમજ્યા? હા એવો તો આપણો વાડો છે જ તે છે. ઓવે દીપક કાકા વાડો છે મસ્ત વાડો છે સારું છે ને. હા જોરદાર તમે આપણે એવું જોવે બીજું શું જોવે. પેલા છોકરા યાદ ફોટા પાડતા હતા ને ઓવે તા પેલા બાંધના નતા વચ્ચે પેલું શૂટિંગ કરતા હતા પેલું ખબર ઓવે 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 એ આપણો વાડો હાલો છે બતાવી જઈએ ગોકા કાકા ઓ બતાવી દો હેડો અહીંયા આગળ ઉતારી લઈએ આપણે સીધા. મુહૂર્ત કઈ કરવું હે પણ પેલો છોકરો ગયો હજુ ગોળદોના લેવા દેખાતો કેમ નહીં એટલે આ તો તમે ચમનું યાર મેં તમને કહ્યું તું બધું રેડી રાખજો. આ ભયાજી લોકો હે ને તો આ રાખવા જ ના પણ પેલો હજુ આવ્યો જ નહીં યાર જાવ દે ને ચેનલો તમે મોકલ્યો ને. એટલે તું તો ગોળ દોરા લેવા જતો કે ગોળ બનાવવા જતો તો ભીડ એટલી હતી તે ભીડ હતી તે આગળ ના પહેરી જવાય ને આ highway? છોકરાને પડશો ને હવે જે સાચી વાત છે. થાય. અલા, બરાબર. પણ યાર આ એક કોમે નહીં યાર આ તો બધા મોડો હે બધા મોડો બોલો આ તો આપણે દુકાને જઈને મને ખબર પડે ના ભાઈ કાળી એવું લેતા આવ આવું લાવશે છોકરાને તડકાવશો નહીં હાલો બરી જોતો આ રહી ગયો. નહીં સુધરે ગયડો થયો તોય એટલે સુધર છે આવું ભયા શાંતિ રાખો ને તમે. એટલે કેવું પડે આ છોકરાને તો કેવું ના ના રાખવું વાત પડે સાચી છોકરાનું આમ તો કેવું પડે. આ તો ફરી કાલ પાછા આપણી માથા ઉપર બેસી જાય એવા હાથો સાચી વાત ખબર હે? સાચી વાત. દિલીપજી હા લેવાડો આવી ગઈ પેલું કાઢીને એવું લાવી દીધું. છે ને. અલ્યા બનાવવા જતો વાહન તું તે લેવાડો આવતા આપણે હેડો. આપડા લેવાડો. બધા રેડી હો ને પાછા હવ હવ હે ને દિલીપજી હાલો તમે આગળ થાવ હેડો વડીલ મોણા આગળ હોવું જોઈએ. હવે તો મને જવું જ કે જાવ વાંધો નહીં તું ઘેર. જાઓ તાર રમવા જવું હોય તો હો? લોકો બાકી આ આપણો વાડો હે અહીંયા કઈ લોકેશન સારું હે નહીં ના ના સારું લોકેશન બહુ સારું હતું હે ને? એટલે અહીં તને ફોટા પાડતો હતા પેલા યાર એવું બહાર ના હતા કોઈ? ત્યાં બહારના હતા. ના આમ તો મને આમ જગ્યા જોઈને ખબર પડી જાય કે લોકેશન તો સારું જ છે એમ. જો આપાય રસ્તો હે આપાય રસ્તો હે ના, ના, સરસ, સરસ. હા ના જગ્યા આપણે સારી છે. આટલામાં મસ્ત વિડીયો ઉતરી રહેશે બોલો બરાબર બરાબર. હવે આપણે તો તો ભાઈ આ છોકરાઓ કો બધું આ તૈયારીઓ કરે આપણે બીજું શું? આપણે બે આવો ત્યાં સુધી બરાબર? હા અહીં બેસીએ આપણે બેહો બેહો. હવે એ બધું ભાઈ તો બેકાર હોય હવે ભાઈ બધી સામગ્રી ચાલુ કરી રાખો ને પૈસા. એ હેડો ભાઈ ઉતાવળ રાખો હેડો એ મોડું થાય આ તો આ ગોપા કાકા લો આપણે મુહૂર્ત કરી દાડો અલે એ ગોપા કાકા કરવાનું હોય તમારે કરવાનું હોય તમારે કાળા છોકરાને કરવાનું હોય બધું. આ કાઢીએ બધું આ વિધિ તમારે કરવાની બધી છોકરાને મેં તો વાપ્યું બરાબર બધા છે? બધું મને ચાલવાય હા આ નફટીઓ કશા કોમનો નહીં આવવાનો તારે બસ બસ પડી મેલે અને પેલા ગોર એવું કઢાવો દીધું શિયાળો. બસ એક વાર બધું નાખી દે ભાગી નાખ ઓય ધોના બધા ના નાખવા લીધા ના ના ચાલશે ધોણા નહીં બહુ. દોના ખાલી મારી નાખવાના બધા વાત ઉતાર રાખો સાવ રાખો છે એ ભાઈ ભાગી નાખશે ગોર ભાગી નાખ. કઈ મુહૂર્ત નહીં કરવા જશું આ ભાગી નાખો ગોપા કાકા છોકરા કહ્યું ને મુહૂર્ત ચમનું થાય. તો આ ખેતરમાં વૈતરાત કરી ખાધો હે કશું કર્યું નહીં શું કરવાનું છે નાલે એવું ના કહેજો બધું રીસ ચડે છોકરાને. અલે સોને રીત ચડા ખેતરમાં કામ કરી તો એટલે કાલ 15 તો રાતે એંટે ચડાવવા ગયા હતા ને હવામ 7 વાગ્યાના ગતા રહેલા રાતે 1 વાગે આયા
એટલું બધું વૈતરું થતું હોય છે દિલીપજી, તમને આટલું કહ્યું તું મેં. પૈસા ના આલ્યા મને 2 દિવસ. પણ તમને કહું કે આપણે એ વિડીયોનું ઉદ્ઘાટન કરવાનું તો ભાઈ તમારે તો જવાની જરૂર હતી. કે 2 દાડા વાપરવા પૈસા તો આલે ને કે લઈ આવી તમે લઈ આવો તો જાવ. પણ એવું ના ચાલે ને, ફોન કરીને છોકરાને પૈસા તો આલવા પડે ને. એ તો 2 દાડા લેટ કરી દે. એ ગોપા કાકા હવે બધી ગોપા કાકા આપો આપણે. લાવ દિલીપજી અગરબત્તી આપો. હા દિલીપ કાકા પૈસા લો. હા પ્રસાદ તારી ચસ્કી જ જોઈએ છે રે. દાદા એટલે છોકરાઓ તમે ફરીએ ને પરસાદ બધે છોકરાઓને વેચી દેજો. આ બાજુ ગયા ભેટ પૈસા બધાને આપવું પડે? બધાને આલો જ પડે ને, તો જ આપણું હારું ને પછી સારું ચાલ. આગળ જયભાઈ બોલાવજો પાછા. સાચું. હેલો ગોપાલજી ઊભા થાવ તમે. હેલો આપણે બેરી ફોન ચાલો. દિલીપજી માતાજી જયભાઈ બોલાવજો. હા હા કશું વાંધો નહીં. બરાબર. બોલો ઝોપડી માની જય બોલો કુકાભાઈ માની જય બોલો આશા માતાની બોલો સિકોદર માત કી જય. દિલીપજી બોલો માતની જય. અબરો હા દિલીપજી હા હવે આ પ્રસાદ છે ને હા. બધાને ભાઈ થોડો પ્રસાદ વેચીએ બધા ઉભો થાય. કારણ તું બતા અરે આપણે જરા વાંચી દે. ચાલા બધાય થોડો ઉભો પ્રસાદ ઉતાવળ ના કરે ને તો તરફવાનો નહીં. હા ભાઈ ઉભો રહો. નહીં ભૂખડો આવ્યો હું. સાચી વાત છે. જા જા ભૂખડો ભૂખડો. ના ના એવું ના કહેજો, રીચ ચડશે બધું તમે છોકરોને. તરફવાનો ના હોય. પૈસા કાકા હું તો જતો રે. એટલે પણ એવું તો સ્વાભાવિક જો ના દિલીપજી કહો તમે છોકરા અરે પણ એને ખબર ના પડે થોડી. અમારી વિડીયો સફળતા હલાવજો. અમે નવા નવા ના જોયા ના સાચી વાત છે બરાબર. સાચી વાત છે. હજી તો અમને ખબર નહીં પડી કે શીખાડજો. શીખાડજો. આ છોકરો બુદ્ધિ બુદ્ધિ આલજો મને બી. હવે દિલીપજી પછી તમે લાગેલો ઉભા થઈ ઓહો અને પછી ભાઈ જો છોકરા લાગેલા પછી હો? મારા પરથી બધા પજે લાગી. દીપા કાકા પૈસા વેચી લો. આ વેચી આપણે દો. નહીં વેચવો પેલા 5 લાખ ને. હા પજે લાગ. હે ભગવાન માતાજી અમારી વિડીયો આગળ વધારજે હા, અમને. બરાબર. અને અમને બધી દુનિયા દેખાય અને અમને બધા ઓળખે એવી રીતે કરજે માં. હા હા એ માટે તો તારી અમે પ્રાર્થના હરખી રીતે દરરોજ કરીશું. હા, દરરોજ તારે જય બોલાડીને અમે વિડીયો ચાલુ કરીશું. હા બસ ચાલો હવે વેચી દો કોઈ દિવસ હવે વેચો. મને નહીં આવડતું. એટલે આ વેચી દો ને ભાઈ, રી ના ચડાય પાર આવે. આમાં રી ના ચડાવવાની હોય એટલે કોને લે છોકરો. આ પેટી કોની છે? મને શું ખબર? પેલા સગવાની નહીં લાવે ને ફરી હવા ચાલુમાં ઘેર આવી જાય. ખબર છે જો પેટી લેવા. એટલે આ એ પેટી હતા ને આવા એટલે તમારે? પેટી આ તો હવા મૂકવાય નહીં દેતું યાર. જવા દો. એટલે બસ બોલે થોડી કાલો. બીજું તો ભૂખડો નહીં બેચ્યા દાડા. સાચી વાત. એટલે એવું ના કરે તમે અવરું અવરું કેમ બોલો વાતે વાતે ના યાર અમને તો કશી ખબર જ નહીં પછી જવા દો. એટલે ના કેવા છોકરાને એવું તો દેવી હા આ બધી વિધિ પતી બધી હા બધા છોકરાને બેહા દો એટલે જે નિયમ છે હું કહી દઉં એમ. હા એ કોઈ બરાબર. બોલા પેલા ને ઓય ત્વાટી જાય હે આઈ જાવ. પતી ને બધું બે જાઓ હળો બધા બે જાઓ અને તારે ખાવો એટલો લઈ જતું તારા પે. હો હા જેટલો ખાવો એટલે બે જાઓ હળો બધા નિયમ કહી દો બધા હેડો. પ્રસાદ હા વરસાદ ને બે જાઓ હળો. વરસાદ તો સારો હો. હવે તમને આપણે વિડીયો બનાવીને એના નિયમો તમને કહું બરાબર. એ નિયમો તમારે એનું પાલન કરવું પડશે. હા જો પહેલું વસ્તુ કે વિડીયો આપણે સવારમાં 7 વાગે ચાલુ થઈ જશે બરાબર. અને 7 વાગે વિડીયો ચાલુ કરીએ આપણે મુહૂર્ત કે વિડીયો ચાલુ કરીએ 7 વાગે એટલે દરેક કલાકે આપણે હાજર રહેવા જોઈએ બરાબર. અને પછી ત્રીજો કે એવું નહીં ચાલે કે ભાઈ મારે કોમ છે તો હું વિડીયોમાં નહીં આવું. અને એવું કરવાના હોય તો પહેલાથી કહી દેજો એટલે ભાઈ એમની જગ્યાએ બીજો કલાકાર લઈ એમને લો. કોઈ પાસે શું કહું આ તમે 7 વાગ્યાનું કહો ને હા એ જગ્યાએ 8 વાગ્યાનો ટાઈમ રાખો. પેલું નહીં એ ઉઠે. તમે જે રીતે નક્કી કરો તમે 8 વાગ્યાનું કહો તો 8 વાગ્યાનું નક્કી કરીએ. કેમ કે અહીંયા લોકો ને વહેલા ઉઠતા જ નહીં. કોઈ 9:30 પહેલા તો ઉઠ્યા જ નહીં અહીંયા. પણ અમારા દિલીપજી આ તો રાખવો પડશે નિયમ જો સાંભળો તો જ મજા આવશે તમને બરાબર છે? થોડુંક જોખમ તો ઉઠાવવું જ પડશે. હા. ઉઠ્યું ને એલાર્મ બધા. મૂકી દઈશું. હવ એલારામ ને બેલારામ મરઘો બોલીને પેલે ખાઈને તો નહીં ઉઠતા તમે. અલે આટલો મસ્ત મોકો મળે હોય રાતે ના ઉઠે ચાલે. હવે મોટી નહીં ભાઈ પ્રાર્થના કઈ વિડીયો બાઈ શું હતો? હવ ટેવ પાલીશું. તો કશો વાંધો નહીં, 8 વાગે હાજર થઈ જવાનું બરોબર. 8 વાગે હાજર થઈ જવાનું. હા. અને બીજું
કે જ્યારે પણ કોમ હોય કશું હા તો આગલે દિવસ દિલીપસિંહને કહી દેવાનું કે ભાઈ મારા આવું પ્રોબ્લેમ છે એટલે હું આ દિવસ નહીં આવવાનો. એ દિવસે પછી અમે 1 કલાકાર ઓછો રે એ રીતની વિડીયો અમે સેટિંગ કરી લઈએ. બરાબર? ખોટી વાત છે દિલીપસિંહ? ના ના સાચી વાત છે. ચાલે ને? ચાલે. જો ગોપાલસિંહે કહ્યું ને કે આવી રીતે વિડીયો પેલી ઘેર રહેવું હોય તો કહેવાનું. જો મને કયા વગર કોઈ ઘેર રહ્યા અને કયા પૂજા વગર જાય તો ઘેર આવીને મારીને ધોળું કાઢી નાખે તમારે. તો વાતથી કોમે બંધ. અમે જવાનું તા ફી હોય તે ભલે જવાનું, વિડીયો હોય તે ભલે તમારે કોમ ઘરનું કામ હોય ને તો ના આવું હોય ને તો કહી દેવાનું મને. જો મને કયા વગર રજા પાડી તો ઘેર આવીને વિડીયો ઢહેલાય પાછા. સાચી વાત છે. ગોપાલસિંહ પેલી હોય બીક લાગે ને એમની તો. અરે જો બીજું સાંભળો કે એક દિવસ વિડીયો ના આવે ને હા એટલે જે ના આવે કયા વગર કોઈ જાય હા. અને ના આવે એને 50 રૂપિયા દંડ. બરાબર? પોહા છે નિયમ બોલો. પુવા છે તમે દંડ પોતો રાખો, રાખો. દંડ રાખો. હોય છે ને 50 રૂપિયા દંડ. એક દિવસ ના આવે એટલે 50 રૂપિયા દંડ. આ બીજી વાત એટલે તમને 50 રૂપિયા આલે, 50 રૂપિયા આલે તો બીજી ડબલ લેજો. ઉભાડો કરો મને પેલા પૂછવા દો. ફરી આ પાછળ ઉધરા રડતું આવવા મારે છે. સાચી ખબર વાત છે? છે. પૂછી લો હજુ. ચાલશે ને 50 રૂપિયા? 50 રૂપિયા કયા પૂછા છે ને? એ જોઈ તોય હું તો ઉઠીને આપી દેશો તને. હા ભાઈ કહે તો ચેદાર ફરી છટકે ને તો મારા જેવું કોઈ ગુંડો નહીં પડે હો. હા નહીં ચટકું હા, વધુ ભાઈ, નહીં. અરે બીજું દિલીપજી હા કે આ 50 રૂપિયાનો દંડ તો રાખ્યો. હા. બરાબર? અને કદાચ આપણે એવું લાગ્યું મને કે ભાઈ આપણે જો વિડીયો નહીં તો રાતે 12 વાગે આપણે વિડીયો બનાવીએ તો વિડીયો 12 વાગે રાતે આવવું પડશે. પછી આમ નહીં ચાલે કે ભાઈ મારો ઉજાગરો થયો. બરાબર? એ વાત સાચી. ના કોમને તમે અડધી રાત સુધી ગમે તે ફરો. બરાબર? ગમે તે મોબાઈલમાં ગેમો ને બેમો બધું રમો તો આમાં તમે ટાઈમ આલો તો હા, એ વાત કહો. સાચી વાત મારી ભાઈ? રાતે 12 વાગે જાગવાનું થાય જાગશો ને? હાવ જાગીશું આ વિડીયો હાથ. હા તો જાગવું ઉજાગરા પડશે. વેઠવા પડે. વેઠવાડા વેઠવાડા આટલા કે દેતો એવું વાપરો કીધું. દિલીપજી, અત્યારે જેટલું તમે વેચ્યો ને હા. એટલી પાછળ તમને તકલીફ નહીં પડે. બરોબર છે. બરાબર છે? અને અત્યારે જો તમે આરા રાખશો ને તો પછી તમારે સદાય આરાશ જ રહેશે. હા એ તો સાચી વાત છે ને. બરાબર? વાતો નહીં એમ કહો હળો. હવે જો ચોથો નિયમ હવે કે આપણે વિડીયો ચાલુ કરીએ હા એટલે કોઈ પણ કલાકારની અમે એવું નહીં કે ભાઈ જો દિલીપસિંહે મને આવું કહ્યું ને આટલું એટલે મારે રીચ ચડાવીને નહીં જતું રહેવું એવું રાખવું નહીં કોઈ મનમાં. બરાબર? કારણ કે જો વડીલ છે ગમે તે તમને કહી શકે ભાઈ તમે રીચ ચડાવીને એમ કહો હું કાલથી નહીં આવું એ નહીં ચાલે. અને ના બને તો અત્યારથી ના કહી દો કે ભાઈ મારે આવું મારાથી નહીં વેઠાય તો હું નહીં આવતો. દિલીપજી ખોટું કેવું માર? તમે કઈ વાત સાચી છે. બરાબર. પાછા અહીંયા તો હે ને રીહના પડેલા હે તને તૈન. આ એટલે કહી દેજો પેલા એમ. તને તૈન રીહના પડેલા તો લાગે એવું તમને. એ આ થોડીક બધું તો જોવું નહીં પડે. રાખવી પડે ને. એને કશું રીહ ના રખાય નહીં ને પણ ગોપાલસિંહ. વિડીયોમાં રીસો નહીં રાખવાની. હા નહીં રાખ્યો હતો. વિડીયો તો રીહ મેં અત્યારે લગી રાખી નહીં પણ આ તો અમુક રીહ ચડી જાય. હા હા અને પાંચમો નિયમ સાંભળો હા કે ગમે તે જગ્યાએ જવાનું થાય કદાચ આપણે ગમે તે કોઈ વસ્તુ લાવવાનું થાય કારણ કે આપણે કદાચ કંઈક આગળ ગયા હોય તો મોડું થયું હોય તો આપણે કંઈક જમવાનું કે ગમે તે બનાવવાનું એમાં ભાગ પડતો જે પણ આપણો ખર્ચો આવશે ને એ પોતે બધાને કરવો પડશે. બોલો મંજૂર છે? હા, એ મંજૂર હે બધું. મંજૂર બરોબર. મંજૂર વધુ નહીં. કારણ કે જ્યાં સુધી આપણે ચેનલનું એ નહીં થાય ને હા સેટિંગ નહીં થાય ચેનલનું કમ્પ્લીટ આપણે ત્યાં સુધી આપણે પોતાનો જ ખર્ચો કરવો પડશે. હા વધુ નહીં. બરાબર? કશો વાંધો નહીં. તમારા નિયમ તો બધું સમજી જ ગયા અમે. પાલન બરાબર. કરીશું. બરોબર છે. એ તો મહેનત કરાવે તો કોઈ ઊંચું આવડે નહીં તો કોઈ મહેનત કરાવે તો ઊંચું આવ્યું નહીં. હા એટલે મહેનત કરશો તો એનું ફળ તમને મળશે. આજ નહીં કાલ 5 વર્ષ પછી પણ એનું ફળ તમને મળશે. આ પાછા એના ધટિંગ ચાલુ કર્યા છે હે એટલે દિલીપજી કોણ છે આ? બોલું કાકા. એટલે ભલુ કાકા એટલે તમારા ગામના છે? અને બોલુભાઈ બેહોને શું કામ છે? આ શાનું પા ધટિંગ ચાલુ કરી અરે, જા ધતિંગ નહીં કરે. આ તો અમારે વિડીયો ચેનલ બનાવીએ ને એટલે વિડીયો ઉતારવાની છે. અટા ના ઉતારાય અલે પેલા ગોળ ધોના લાય. ગોળ ધોના લાય, ઓલા ગોળ ખવડાવીને બોલ તો બંધ હાલો, કર. એ મોં મીઠું કરો મોં મીઠું. ભાઈ બોને દૂધ મારે ને એ ચાલશે એક દોનો બહુ એટલે ઉભા થાવ દિલીપજી કોઈ બે શબ્દ તમે વડીલ વા હું અલે, અમારું હું મન છે નહીં. થાય તો એ નાહી જશે હવે. હા શું કહું બોલો? શું કેવું એમ હા? આ શાના ધટિંગ ચાલુ કર્યા છે ધતિંગ કશાના નહીં કર્યા. અમે વિડીયો બનાવીએ વે. ચેનલ બનાવીએ ને હા. વિડીયો ઉતારવાની ને એટલે અમે એનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઓ દીપા કાકા. પણ તમારા ખેતરનું લોકેશન સારું હતું એટલે અમે તમારા ખેતરમાં હતા. મારા વાડામાં જ જવાના હતા. ના 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 અહીં ઉપડો હે? ઉપડો અરે કા ઉતારવા દો ને. ના ના તમે અહીં ઉપડો તો કેમ શું બગડી જાય તમારું? ના ના ખરેખર ઉપડી જાવ આ શું કેવું છું એટલે ગોપાલસિંહ તમે કોઈ કશું કર્યું હું હે એટલે ને વડીલ અમે સારું કામ કરીએ છીએ કરવા દો. બરાબર છે? એમાં તમને શી તકલીફ થાય એમ કહો? તમને શોની રીહ આવે? આ તકલીફ કામ થાય સારું કરે તો શોની થાય? ખરેખર તકલીફ તો બહુ થાય છે મને ખેતરનું નુકસાન નહીં થતું હે એટલે આમાં કઈ અમારે કઈ પાવડાને ખોદવાનું નહીં. તમે કાકા, સમજો તમુનો ને? ખેતર હે તમુનો નુકસાન થવાનું તમારું વાત કરો છો. આ પાછળનું આ શું લાગે છે એ અગરબત્તી હે. આમાં ગોય બહાર નાખી આવડે
અલ્યા કાકા અગરબત્તી 10 ફૂટ શેતી રોપી છે જોત ખરા તમે આ તો યાર, અત્યારે કાકા છે મગજ ચલવો યાર કોઈ કરવા દો કોકને સારું કામ કરતો સારા કામમાં ચશ્મા નથી એ નહીં આ તો વાયરે આવડે ગબરવતી ઉડીને જાય તો મારે આવડે પૂરા લાગી જાય તાણે આ કાકા મારી વાત સાંભળો એક વાત તો નહીં. તમે સમજો સારા કામમાં કોકને સાથ આલો તો તમારું સારું થાય ઉંમર થશે ને તો તમારું સારું થશે ભગવાને સારા કામમાં સાથ આલો જરી કેમ અલ્યા તમારે હેડું હોય તો હેડું ને આજ ખોટી મગજમારી ના કરશો આ હવારમાં પેલો મને ના દાડો બગાડ્યો. નહીં લેવાય હેડો આપણે હેડો હેડો આ કાકો તો હે ને કોનું મુહૂર્ત જોઈને આયા એ જ ખબર નહીં પડતી આગળવટી લે જાવ જજો અરે યાર શું તમે તે યાર જો કાંઈ હોવામાં ના બોલતા આઈ જાય છે પા મારી ખેતરની પથારી ફેરવા આવડે અગરબત્તી લગાડી દીધી માં ગોઈ ભરી જાય ખબર નહીં પડતી અમને તો દિલીપજી મેં કહ્યું તું ને તમને શું છે કે તમે સારું કામ કરશો તો ગામમાં કોઈ નહીં ગમે એટલે એ સાચી વાત પણ ગોપાલજી આવું ને આવું બધે કરે તો મારા હારું વિડીયો નહીં આવું પણ તમારા આપણે તો મગજ જતું રહે તમને ખબર નહીં યાર તમારા ગામનો ડૂહો હોય તો એને જરીક દયા આવી કે અરે એ તો હું ગામના છોકરા તમારા લીધે કશું બોલ્યો નહીં યાર નકર એને તો અહીંયા ખેતરમાં જ બેસી નાખો આપણે બધાનું વાપરવું પડે આપણે આગળ આપણે અત્યારે ઘરે છીએ, આપણે કશું કોઈનું વાપરવું ના પડે ખબર પડે સાચી વાત છે. ચાલો.